સર્વે નંબર જુદો પાડી લો ન હોય તો એક વખત गधे को भी बाप कहो बाप कहेंगे आपको भी आप नहीं बाप कहेंगे बाजू वाला बाप क्यों हल થાય દીકરા બાપમાંથી દીકરો થઈ જાવ ભાઈ તું કે એમ પગ પકડો એને કાય આપણે બાપ નહીં કરાવી એક વખત પગ પકડો કાય નહીં પકડવા અને હિસાબ લીધા ભાઈ જેથી બીજી વાર એની પાસે જવું તો ન પડે મિત્ર આપણે નહીં તો આપણા છોકરાને કજિયા દઈ દઉં આપણે આપણા છોકરાને કજિયા દઈ જાય છે કે મિલકત દઈ જાય છે મિલકત દઈ જાય છે ને કે કજિયા દઈ જાય છે તો આપણે મિલકત તરત કજિયા દઈ જાય છે મિલકત ચોખ્ખી કરી દેવી જોઈએ ને આપણી જવાબદારી છે ને કે મિલકત દઈએ તો ચોખ્ખી કરી દઈએ જેટલા પૈકી વાળા છે પૈકીમાં આપણી અરજીમાં જાઓ પૈકીમાં આપણી અરજી પૂરી થશે ચતુર્સીમાં બધાએ ચોખ્ખી નાખવાની છે એટલે જેટલા પૈકી વાળા હોય એને ન ખબર પડે તો ચતુર્સીમાં સ્થળ ઉપર જઈને લખી આપો અહીં બેઠા બેઠા ન લખતા અહીં બેઠા બેઠા ભૂલ થાય સ્થળ ઉપર આપણે ભૂલ ન થાય અને બધાની ચતુર્સીમાં સ્થળ ઉપર લખી કાચા કાગળ ઉપર બીજાની સહી કરાવો કાચા કાગળ ઉપર કાયદેસર એટલે કાલ વરે ભૂલ થાય તો અરજી કરવા વાળાને ખબર બધું ન પડે ત્યાં ભૂલ કરી કઈ જગ્યાએ ને કે ચતુર્સીમાં વાળીએ દઈને આપણે લખી દઈએ ના કાચા કાગળ આજે ભલે તેઓની ભૂલ ન રહે એવી આપણે કાળજી પછી ઓનલાઈન મેળવીએ એ પણ આ બધા પૈકી વાળાને ચતુર્સીમાં નાખી દેવું પડશે અહીંયા કબજા આપે છે તો સુધારી શકાશે પણ આટલા વિશે પણ નહીં કહીએ બાકી અહીંયા કબજા આપે સુધરે દસ્તાવેજ કર્યા વગર કબજા આપે સુધરે સરકાર એક મોકો આપે છે તમને પણ ખબર જ નથી અડધા એડવોકેટે ના પડે અને ભાઈ હું ઠોકમ ઠોક કરો કેવું પડે ગાડી કબજા આપે સુધાર દાખલા અત્યારે મોબાઈલમાંથી કાઢી દેવા અને તાલીમ કેમ્પમાં આવેલા છે કે ગયા ભાઈ વે ગયા કિલોમીટર દૂર જે વખતે નામ બોલાઈ ગયું ગોગનભાઈ કોણ આવ્યું પુરાવા સાથે દેખાડું છું કે આ જ્યાં 5 એકર વાળો 3 એકર વાળા કબજા કરી મેળવ્યો સુધારો બતાવો અહીં નહીં બતાવી કે એટલો ટાઈમ નથી પૈકી સર્વે નંબર રાખો તો બતાવો ફરવેલો 103 વાળા 101 કરાવી દીધો આ બધું થાય એક વાર ચાન્સ મળે છે તમને ઉપયોગ કરતા આવડવો જોઈએ બાકાયદા મળે છે જેમ કે તમે આટલા કમાતા હો તો 1 રૂપિયો ઇન્કમ ટેક્સ ન ભરો એવી જોગવાઈ છે ને ઇન્કમ ટેક્સની અંદર જુદી જુદી રોકાણ કરી બાકાયદા છે છોકરાની ગિફ્ટ દઈને તમે રકમ આપી શકો કાકા મોટા બાપા પાસેથી કે મામા પાસેથી ગિફ્ટ લઈ ગઈ ને બાકાયદા છે જે ઇન્કમ ટેક્સના નિયમ જાણે તેના માટે તો કાયદામાં રહેલી જોગવાઈનો લાભ ઉઠાવો નથી લાભ ઉઠાવતા આવડતા તો જે માર્કેટ ટેક્સ ભરીએ છીએ 20% વાળા સ્લેબમાં આવ્યા છે તો ખબર બધું પૂછી ગઈ અમે પૂછી ગયા નહીં આવે જેટલી બી જોગવાઈ છે એને વ્યવસ્થિત સમજવી જોઈએ અને એવા સમજદાર એડવોકેટ પાસે કામ કરાવો કોઈને કરવાની જરૂર નથી મારા યુટ્યુબના વિડીયો સાંભળશે તો ઘણા બધા એડવોકેટ મિત્રોને પણ ખબર પડવા મળી છે કે આ પદ્ધતિથી આ પ્રમાણે કરીએ તો ભાઈમાં એક વખત સર્વે નંબર બદલેલો હોય સુધારી શકાય એક વખત કોઈ પણ વસ્તુ એક જ વખત ચાન્સ મળે ને વારંવાર તો ન મળે તો આ જ વખત જ્યારે પૈકી માપણી કરાવો છો ત્યારે તમારા સર્વે નંબર જુઓ નંબર બદલી ગયો હોય તો કાંઈ ચિંતા ન કરો એનો જે નંબર હોય એ નાખો અને ચતુર્સીમાં સાચી નાખી દો નંબર બદલી જશે આ ભાઈનો નંબર અહીં છે એને બદલે અહીંયા છે અને આ બેને બદલવું છે તો કાંઈ નહીં ચતુર્સીમાં સાચી નાખો એ સર્વે નંબર ઓટોમેટિક બદલાવી દેશે એ જેવી દુરસ્તી તમારે કાંઈ કહેવું નહીં પડે બધું કોમ્પ્યુટરાઇઝ છે તો આ વખતે મેં તમને કીધું હિસાબ માપણીની જ્યારે તમે અરજી કરો છો ત્યારે ચતુર્સીમાં સાચી નાખો એટલે બધું સુધરી જશે પછી હિસાબ માપણીનું જે ફોર્મ નીકળે અને એફિડેવિટ નીકળે એમાં કોઈની ખોટી સહી નહીં કરતા પાપ પૂછશે તમારા ખોટી સહી કરશો અટકી ઊભું રહેશે ગમે ત્યારે એની સાચી સહી જ કરાવો આ એનો છોકરો સુરત રહેતો હોય તો સુરત કાગળ મોકલો સહી કરાવો જો તે પાછું આંગળી આવી જાય 3 દિવસમાં 4 દિવસમાં સાચી સહી કરાવો જો એનો છોકરો સહી કરતો તો ફોટો પાડી વિડીયોગ્રાફી કરી લે હલવા એના છોકરા તમારા ગળા ઘડીએ નાખી તારા બાપની સહી ત્યાં ખોટી એફઆઈઆર થાય આપણા ખબર બધું ફોડે ના કરતા ઈ હલવાવો જોઈએ ને ખોટું કરનાર પણ બને તેવું આવું ન કરો સહી કર્યા પછી ઓનલાઈન પૈસા ભરી દો ડીએલઆરમાં જમા કરાવ્યો ડીએલઆર વાળા બાપા આવશે માપણી વખતે બધા હાજર રહ્યો ઓગણીનો મુદ્દો છે આ પેલામાં કહીએ છે ને હવે સર્વે નંબરમાં બાપની હાજર રહ્યો નિસર્ગ વાળા તો આમાં એકતા અને એ વખતે રોજકામ થશે ને રોજકામમાં સહી કરો કોઈ એકબીજાની સહી ન કરો રોજકામ અહીંયા એક વ્યક્તિ પણ રોજકામમાં સહી નહીં કરે કે વિરોધ કરશે એટલે માપણી વાળાએ માપણી કરી છે તો માપણી નહીં થયા બરાબર છે બહાર શું તમે કવરિંગ કરવો માપણી રદ થઈ ગયું તો રદ નહીં થયા બરાબર છે એટલે ડેટા લીધા છે ને ક્યાં માપણી કરતા હતી ક્યાં માપણી શીટ બનાવી છે ક્યાં કમી જાસ્તી કરી છે ક્યાં હિસાબ નંબર 4 દીધું છે ક્યાં કેજેપી નું દીધું છે ક્યાં 16 નંબર દીધું તો વાંચી કરવાનું છે એ તો ખાલી ડેટા લેવાય ડેટા નહીં આપે ક્યાંય માપણી રદ
સીધી ભાષામાં કહીએ તો. અધિકાર છે એનો, પહેલા મેં કીધું એમ એફિડેવિટમાં સહી નહીં કરે,